મિત્રો, ભારત અને ચીન વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છે અને માત્ર આ બે દેશો જ તેમની યુવા પ્રતિભાશાળી અને મહેનતુ વસ્તી અને સંયુક્ત જ્ઞાન અને શક્તિના આધારે સમગ્ર વિશ્વ પર રાજ કરી શકે છે. પરંતુ કમનસીબે આ બંને દેશોના સંબંધો સુધરવાને બદલે સતત બગડી રહ્યા છે અને આજે આ બંને દેશો એકબીજાના સૌથી મોટા હરીફ બની રહ્યા છે. એક મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે જેની પાસે પોતાના હથિયારોની કોઈ કમી નથી. પરંતુ આ હોવા છતાં ચીન પહેલાથી જ ભારતથી પાછળ રહેવાથી ચિંતિત છે, જે શક્તિ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને ભારત તેની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરે તે પહેલાં ચીન ઈચ્છે છે કે ભારતને યુદ્ધમાં ફસાવીને તેની વધતી ઝડપને નિયંત્રિત કરી શકાય, કારણ કે ભારતના સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગના બળ પર ભારતીય સૈન્ય આગામી દાયકામાં વિશ્વની સૌથી ઉચ્ચ તકનીકી અને શક્તિશાળી લશ્કરી દળોમાંની એક બની જશે. એક ભયંકર સૈન્ય બનવા જઈ રહ્યું છે જેનો સામનો કરવાની કદાચ ચીનમાં પણ હિંમત નહીં હોય. ત્યારે વિશ્વના અન્ય શક્તિશાળી દેશો પણ શક્તિશાળી ભારતની સાથે ઊભા રહેશે. પરંતુ એ પણ હકીકત છે કે હાલમાં ચીન આર્થિક વિકાસ, આધુનિક ટેકનોલોજી અને સૈન્ય શસ્ત્રોની બાબતમાં ભારત કરતાં ઘણું આગળ નીકળી ગયું છે અને તેમ છતાં ભારતીય સેનાની હિંમત અને વર્તમાન સરકારની આક્રમક વિદેશ નીતિ જોઈને ચીને પરસેવો છૂટવા લાગ્યો અને એ પણ ડર લાગે છે કે આજે જ્યારે ભારત વિકાસ, ટેકનોલોજી અને શસ્ત્રોની સંખ્યામાં પાછળ હોવા છતાં ચીન સામે ઝૂકવા તૈયાર નથી, ત્યારે ચીન પણ કલ્પના કરી શકે છે કે ભવિષ્યનું વિકસિત અને શક્તિશાળી ભારત કેટલું તબાહી મચાવી શકે છે. મૂકી શકતા નથી. હાલમાં આ વિડિયોમાં આપણે એ જોવા જઈ રહ્યા છીએ કે ચીનની સરખામણીમાં ભારતની વર્તમાન ફાયર પાવર કેટલી છે. પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા વાંગ યી કોણ છે તે સંદર્ભ જ્ઞાન તપાસો. જો તમને આનો જવાબ ખબર હોય તો કોમેન્ટમાં લખો. સાથે જ જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક અને શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે કેટલીક મૂળભૂત હકીકતોથી શરૂઆત કરીએ. ચાલો વસ્તીથી શરૂ કરીએ તો અહીં ચીનની વસ્તી 1 અબજ 42 કરોડથી વધુ થઈ ગઈ છે. ભારતની વર્તમાન વસ્તી આશરે 1 અબજ 40 કરોડ હોવાનો અંદાજ છે. તેમના ચોક્કસ આંકડા હજુ આવ્યા નથી, પરંતુ હાલમાં અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. આ મુજબ વસ્તી રેન્કિંગમાં ચીન વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, જ્યારે ભારત વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. જો આપણે બંને દેશોના નજીવા જીડીપીને તેમની વિશાળ વસ્તીના આધારે જોઈએ તો અમેરિકા પછી ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે, જેની વર્તમાન નજીવી જીડીપી $18 ટ્રિલિયન વધુ હોવાનો અંદાજ છે, જ્યારે ભારત તે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ પણ છે. જો આપણે બંને દેશોના જંગી જીડીપીના આધારે સંરક્ષણ બજેટ પર નજર કરીએ તો ચીને વર્ષ 2022માં તેના સંરક્ષણ પાછળ કુલ $230 અબજ ખર્ચ કર્યા છે. તેવી જ રીતે ભારતે પણ તેના સંરક્ષણ પાછળ લગભગ $70 અબજ ખર્ચ કર્યા છે. વર્ષ 2022માં સંરક્ષણ રૂ. જો આપણે બંને દેશોની વિશ્વ સૈન્ય રેન્કિંગ પર નજર કરીએ તો ચીન હાલમાં વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી સેના છે અને તે ટૂંક સમયમાં રશિયાને હરાવીને વિશ્વનો બીજો સૌથી શક્તિશાળી દેશ બનવા જઈ રહ્યો છે. તો ભારત વિશ્વનો ચોથો સૌથી શક્તિશાળી દેશ છે. બંને દેશોના ભૌગોલિક વિસ્તારની વાત કરીએ તો ચીન વિશ્વનો બીજો સૌથી મોટો જમીન વિસ્તાર ધરાવતો દેશ પણ છે. તેથી ભારત વિશ્વનો 7મો સૌથી મોટો દેશ છે. હવે આ મૂળભૂત તથ્યો પછી જો આપણે હવાઈ અને લશ્કરી શક્તિ વચ્ચેની તુલના જોઈએ તો ચીનની સૈન્યની ત્રણેય શાખાઓમાં 20 લાખથી વધુ સક્રિય ફરજ કર્મચારીઓ છે.
આરક્ષિત અને અર્ધલશ્કરી દળોની વાત કરીએ તો ભારતીય સૈન્ય પાસે ત્રણેય શાખાઓમાં 14 લાખથી વધુ સક્રિય ફરજ કર્મચારીઓ છે અને જો આપણે એર પાવરમાં કુલ સૈન્ય વિમાનોની વાત કરીએ તો ભારતીય સૈન્ય પાસે વધુ અર્ધલશ્કરી દળો છે. સૈન્યમાં 14 લાખ સક્રિય ડ્યુટી કર્મચારીઓ છે. ત્યાં તમામ પ્રકારના 3000થી વધુ લશ્કરી વિમાનો છે, જ્યારે ભારતીય સેના પાસે તમામ પ્રકારના 2350થી વધુ લશ્કરી વિમાનો છે. જો આપણે ફાઇટર અને ઇન્ટરસેપ્ટર્સ જેવા મલ્ટીરોલ જેટની વાત કરીએ તો ચીનની સેના પાસે 1700થી વધુ ફાઇટર અને ઇન્ટરસેપ્ટર એરક્રાફ્ટ છે જે 560થી વધુ ફાઇટર અને ઇન્ટરસેપ્ટર્સ ધરાવે છે. ચીનની સેના પાસે સમર્પિત ગ્રાઉન્ડ એટેક માટે બોમ્બર એટેક એરક્રાફ્ટના 400 યુનિટ છે. ભારતીય સૈન્ય પાસે હાલમાં માત્ર 120 ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ છે. ચીન પાસે કોમ્બેટ હેલિકોપ્ટરના 300થી વધુ યુનિટ છે જ્યારે ભારત પાસે માત્ર 130 કોમ્બેટ હેલિકોપ્ટર છે અને તેમાં પણ હળવા કોમ્બેટ હેલિકોપ્ટરની સંખ્યા ઘણી વધારે છે. હાલમાં ચીન પાસે સામૂહિક વિનાશના પરમાણુ યુદ્ધ હેડના લગભગ 400 યુનિટ હોવાનું કહેવાય છે અને ચીન આ દિશામાં તેના પરમાણુ હથિયારોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો કરી રહ્યું છે, જ્યારે ભારત પાસે હાલમાં 160થી 170 પરમાણુ યુદ્ધ હેડ હોવાનું કહેવાય છે. એક શક્યતા. આ પછી ગ્રાઉન્ડ પાવર જુઓ. આ સેના પાસે આ મેદાનમાં મુખ્ય યુદ્ધ ટેન્કના 5000થી વધુ યુનિટ છે. તેમની લાઇટ બેટર ટેન્ક પણ તેમાં હાજર છે, જ્યારે ભારત પાસે 4100 સેમી ટેન્ક છે.